નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અનોખી પહેલ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુના નેજા હેઠળ હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરાયું। કોંગ્રેસને મજબૂત અને સંગઠિત કરવા હાથ સે હાથ જોડોની ટીમ કરશે કામ। કચ્છ જિલ્લાની ટીમ દ્વારા નમો ટીવી ઇન્ડિયાના તંત્રી મહેશ પંડ્યા સાથે ચૂંટણી પે ચર્ચામાં વિશેષ મુલાકાત। મને છેલ્લા 3.5 મહિનાથી હાથ સે હાથ જોડોમાં મેં કોંગ્રેસ જોઈન કરી અને હાથ સે હાથ જોડોમાં મને સહપ્રમુખ તરીકે પ્રદેશ ગુજરાત પ્રદેશમાં બનાવવામાં આવ્યા છે। અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ અને હાથ સે હાથ જોડોના કન્વીનર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જે રાજકોટના માજી ધારાસભ્ય। અમે હાથ સે હાથ જોડોમાં એઆઈસીસીની મંજૂરીથી આખું એક નવું પ્લેટફોર્મ ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે કોંગ્રેસને અને એના ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના નેજા હેઠળ અમે વિવિધ પાર્ટીઓના લોકોને આ કોંગ્રેસની અંદર વિવિધ પાર્ટીના લોકો અન્ય સામાજિક કાર્યકરો બધાને હાથ સે હાથ જોડોમાં જોડી અને અમારા કોંગ્રેસના હાથ મજબૂત કરવા માટે જઈ રહ્યા છીએ। અત્યારે સમજી લો કે જ્યારથી મને ડૉક્ટર શૈલેષ જોશી દ્વારા અમદાવાદ લઈ ગયેલા અને ત્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિજય રાજ્યગુરુ એમના હાથે મને કચ્છ જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવેલા અને કચ્છનું શું કર્યું તો એના પાછળ ઓછામાં ઓછા અત્યારે મેં લખપતથી કરી અને મોરબી સુધી 700 સભ્યને જોડેલા ના સમયમાં ગુજરાત પ્રદેશના કન્વીનર શ્રી ઇન્દ્રનીલ સાહેબ રાજગુરુ અને કદાચ જો શક્ય હશે તો શક્તિસિંહભાઈ આવશે તો એમાં સંગઠનને અનુરૂપ અમે એક મિટિંગ રાખવાના છીએ જેમાં મોટામાં મોટું સંગઠન ઊભું થાય એનો હું પ્રયાસો કરી રહ્યો છું હાથ સે હાથ જોડો અભિયાન હેઠળ। અને અત્યાર સુધીની મારી જે કામગીરી હતી જેમ ડૉક્ટર સાહેબે કીધું કે વિવિધ પાર્ટીઓમાંથી અમે કામગીરી કરી ચૂક્યા છીએ તો અમારી પ્રથમ કામગીરી એ છે કે કોઈ પણ સામાન્ય નાગરિકને ક્યાંય પણ અન્યાય થતો હોય તો એના માટે અમે દરેક જગ્યાએ ખડે પગે ઊભા રહીએ છીએ અને એ અમારું કામ આવનારી ચૂંટણીઓમાં અમને કામ આવશે। આવી કામગીરી રહેશે આપણે સંગઠનમાં મજબૂત બનાવવા માટેની। આજથી અમે 15 થી 20 દિવસની અંદર પ્રોગ્રામ રાખવાના છીએ ભુજ શહેરની અંદર જે બનશે વધુ અમે સંગઠન ફોટો જોવા બાબતે। રાજકોટમાં જે હતી મિટિંગ અમારી શક્તિસિંહ ગોહિલ સાહેબ સાથે ત્યાં મને મિટિંગ હાજરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આગામી સમયમાં ચૂંટણીનો માહોલ જ્યારે એની ચરમસીમાએ પહોંચ્યો છે। લોકસભા 2024ની ચૂંટણીનો જંગ અત્યારે એના એક ફોર્મ ભરવાના તબક્કા સુધી પહોંચ્યો છે ત્યારે પક્ષ ને વિપક્ષ બંને પૂરતું જોર લગાડી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે અલગ સંગઠન બનાવવામાં આવ્યું છે એક નવી અનોખી પહેલ કરવામાં આવી છે। એમાં હાથ સે હાથ જોડો કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે એ આખું સંગઠન બનાવવામાં આવ્યું છે। એના સંગઠનના પ્રમુખ તરીકે કચ્છ જિલ્લામાંથી ધનજીભાઈ ફફલને કચ્છ જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તો આ સંગઠન દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં શું ફાયદો થશે અને એના લીધે કોંગ્રેસ પક્ષ કેટલો મજબૂત થશે અને લોકસભાની ચૂંટણીમાં એનું કેટલી અસર થશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી કરી। આપણી સાથે ધનજીભાઈ ફફલ જોડાયેલ છે। ધનજીભાઈ, તમારું નમો ટીવીમાં હાર્દિક સ્વાગત છે। ધનજીભાઈ, સૌથી પહેલો મારો તમને પ્રશ્ન છે કે આગામી લોકસભાની ચૂંટણી છે એની અંદર તમારી પાર્ટીના ઉમેદવાર નીતિશભાઈ લાલણ, તો એના વિશે મને થોડીક માહિતી આપો કે ધનજીભાઈ કે નીતિશભાઈ લાલણ છે એ કેવા વ્યક્તિ છે અને કેવા નેતા છે? આમાં તમારો એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો અને મુદ્દો ઉપાડી બહુ એક મહત્વનો મુદ્દો કારણ કે મેં દાવેદારી નોંધાવેલી એ દાવેદારી પાછળથી બીજી પક્ષની નીતિ આપે તો હું શરીરમાં સ્વીકારી અને એને ગમે એ રીતે કરી અને મજબૂત બને અને કોંગ્રેસ કચ્છમાં આવે એના પ્રયત્નો હું પૂરેપૂરા કરીશ અને 100% રિઝલ્ટ લાવશું। કારણ કે જ્યાંથી આ પાછળથી જે પ્રક્રિયા કોંગ્રેસે કરી હાથથી હાથ જોડોની
એ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રમુખ દ્વારા જે કામગીરી એમ કરી છે એ કામગીરી બહુ મસ્ત અને સચોટ કરી છે. કારણ કે માર્ચ સુધી પહોંચી શકે. કચ્છમાં આ છેલ્લા 30 થી 35 વર્ષથી કોઈ રિઝલ્ટ મળ્યું નથી, પણ આ ચૂંટણીની અંદર 2024માં 100% અમે રિઝલ્ટ લાવીશું અને રિઝલ્ટ લઈ અને અમે જમીશું. રણજીતભાઈ, હાથ સે હાથ જોડો સંગઠન છે, એની સાથે સાથે તમે ભારત ન્યાય યાત્રામાં પણ જોડાયેલા હતા. તો આજે ગુજરાતમાં રાહુલજીની યાત્રા પ્રવેશી અને એમની યાત્રા જે નીકળી, એના લીધે ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ કેટલો મજબૂત થશે? સાહેબ, જ્યારે અમારે રાહુલ ગાંધીને આદિવાસી પટ્ટા આખામાં જ્યારે યાત્રા હતી ત્યારે હું જગદીશ જોશી કરેલું અને અમારા અધ્યક્ષ સમજી લો કે શૈલેષ જોશી કરેલું છે, એ અમે સાથે હતા બધા. અને 5 દિવસ સુધીનો જે પ્રવાસ હતો આદિવાસી પટ્ટાનો ત્યાં પણ અમે હતા. પછી નેત્રણની અંદર આખો વહીવટ અમે સંભાળેલો હતો. પછી ભરૂચ અને સુરત વિસ્તારનો શૈલેષ જોશી સાહેબને આપેલો હતો. અને માંડવી વિસ્તાર અને નેત્રણ વિસ્તારનો ત્યાં હું સોંપેલો હતો. ત્યાં પણ અમે હતા કે રાહુલજી પોતે પણ હતા, ઇન્દ્રગુરુજી હતા, શક્તિસિંહ ગોહિલ હતા, માજી પ્રમુખ આપણા જગદીશ ઠાકોર હતા, જિગ્નેશ મેવાણી સાહેબ હતા, આપણે મિત્રબેન આહિર પણ અમારી સાથે હતા. અને આખો કચ્છનો જેટલા પણ નેતાઓ જે હતા અને કાર્યકર્તાઓ હતા એટલા બધા પણ ત્યાં હાજર હતા. અને એનું અસર કચ્છ નહીં પણ પૂરા ગુજરાતમાં પૂરેપૂરું પડશે. કોંગ્રેસના જે વોટ પહેલાં જે છે એ તો મળવાના છે, પણ આ જે ઉમેદવાર અત્યારે છે ને એકદમ કોરિસ્ટિક છે, એ કોઈ વિવાદમાં નથી આજ સુધી. આ નવો ચહેરો શોખ છે, કારણ એક જવાન છે એ હા આગળ ભલે કદાચ કોઈ કહેતો હોય કે ભાઈ આને ક્યારે જોયો નથી, આ નથી, પણ એકદમ કોરિસ રહેશે. અને એટલું ફાયદો 100% થશે કે અગાઉ કરતાં આ જે ઉમેદવાર છે એને ઓછામાં વધારેમાં વધારે નહીં તો પણ એના અગાઉ કરતા વોટ એને 75% વધારે વોટિંગ મળશે. કારણ કે કોંગ્રેસના જે વોટ હતા એ મળવાના છે, પણ 30 થી 35% ફાયદામાં બીજા વોટ 100% આવશે. કારણ કે એ પોતે ઉમેદવાર છે, એક નવો ચહેરો છે, પછી એને કોઈ જાતનો મતલબ નથી અને કોરિસલો છે. લખપતથી કરીને મોરબી સુધી મારા જેટલા સભ્યો જે છે, પછી મારાથી ઉપર જે સિનિયર નેતા છે, પ્રભારી છે, હું છે, હું પ્રમુખ છું, બરાબર, એ તમામે તમામ કોઈ જાતનો ભેદ કે ભાવ વગર અને તમામે તમામ કામે લાગી જશું. અને એક પણ વોટ અમારો કોંગ્રેસનો તો ખરો જ, પણ બીજો વોટ હશે ને એને ગમે એમ કરી ખેંચી કરી અને કોંગ્રેસની મજાને મજબૂત કરવા તૈયાર રહેશું. સમજી લો કે અત્યારે વાયરો ભલે કદાચ ગમે એટલા ભરાડા પાડતા હોય ભાજપવાળા, એ ભાજપનું પૂરું થઈ ગયું છે. જો એ એમ ના હોય ભાજપની એક સીટ ના આવે, ભારતમાં એક સીટ ના આવે, ગુજરાતની ભારતમાં ના આવે, પણ એ ઈવીએમના કામથી આવે છે. પણ કચ્છ લોકસભા એ સીટ એવી છે, કારણ કે સૌથી મોટીમાં મોટો જિલ્લો હોય તો કચ્છ ભારતની અંદર, પણ એમાં અમે 100% રિઝલ્ટ લાવીશું. અને એ આ એવી હું નક્કી ખાતરીથી આપું છું કે આ સીટ જે છે અમે કોંગ્રેસની જોડીમાં પહેલી કચ્છની સીટ નાખીશું. રણજીતભાઈ, વિદ્યા જગતની અંદર હું આ સવાલ અકોણા સવાલ અને આખા બોલોને મુફત જેને માણસ કહી શકાય એવો માણસ છું, એટલે એક એવો પ્રશ્ન પણ તમને વધારાનો પૂછી લઉં, બરાબર છે, કે ભાજપ દ્વારા જ્યારે 5 લાખ કે 7 લાખની લીડથી જીતવાના વાયદાઓ કરવામાં આવે છે, ત્યારે અત્યારે ક્યાંક ને ક્યાંક એ પણ સંભળાઈ રહ્યું છે કે જે ભાજપના ઓરિજિનલ કાર્યકરો છે એને ક્યાંક સાઇડ લાઈન કરવામાં આવી અને બીજા પક્ષમાંથી જે ભાજપમાં ગયા છે એને ટિકિટો આપવામાં આવી છે. અને બીજી વસ્તુ એ છે કે ભાજપના અમુક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાબતે પણ ભાજપમાં થોડીક નારાજગી છે, તો આનો ફાયદો કોંગ્રેસ પક્ષને કેવી રીતે થશે? સાહેબ, આ તમે એક બહુ પ્રશ્ન મસ્ત પૂછ્યો. કે જે ભાજપ છે ને એ ભાજપ નથી, તમામે તમામ નેતા કોંગ્રેસના. સમજી લો કે તમે ઉપરથી જોઈ દો કે જેને ટિકિટ આપવામાં આવી છે ને એ તમામે તમામ કોંગ્રેસના નેતાઓ છે, ભાજપ નથી. એ વાતો કરતા હોય કે ભાજપ
કોંગ્રેસ મુક્ત નથી, ભાજપ મુક્ત અત્યારે ગુજરાત છે. અત્યારે ગુજરાત છે ને ભાજપ મુક્ત છે. કારણ કે ભાજપની એક બે તો મને બતાવો, મને ટિકિટ આપી, અર્જુન મોઢવાડિયાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપી દીધી. એવા તો ઘણા છે. પછી કચ્છની અંદર મને બતાવો સિંધીનો નેતો મુકેશ ઝવેરી ક્યાં ગયો, પુષ્પદાન ક્યાં ગયો, નીમાબેને ત્યાં ક્યાં દેખાતા નથી, વાસણભાઈ ક્યાં દેખાતા નથી, ક્યાં ગયા બતાવો મને. કોંગ્રેસ બતાવો. અને કોંગ્રેસના જ નેતાઓ અત્યારે કચ્છમાં ભાજપમાં કામ કરી રહ્યા છે. એના અંદર જે વિવાદ હોય તે, કારણ કે તેના પ્રશ્ન પોતાનું અંગત હોય, કોઈ કામની રીતે નીકળી ગયું હોય, કોઈ કઈ રીતે નીકળી ગયું, પણ જે તમામે તમામ નેતાઓ છે ને ત્યાં કચ્છની અંદર કોંગ્રેસમાં છે. કોંગ્રેસથી જ ભાજપ હાલી રહી છે. ભાજપ પોતાને કશું નથી, ભાજપ પોતે કાંઈ કરતી નથી, કરવાની નથી. પછી પાછળથી ફ્રી રિવ્યુની વાત કરે છે ને એ ખોટી. કારણ કે ફ્રી રિવ્યુ એટલે જો મોદી છે એડવર્ટાઈઝ અત્યારે આચારસંહિતા લાગુ હોવા છતાં ફ્રી રિવ્યુની એડવર્ટાઈઝ શું કરવા કરે છે? કે છે તો ફ્રી કોંગ્રેસ આપે છે. કોંગ્રેસે તો બધું આપ્યું છે. એક રુદ્ર માતા ડેમ મને બધા બતાવે, બોરી બંધમાં ત્યાં કચ્છમાં મને બતાવે એક રુદ્ર માતા ડેમ મારી કુટુંબની સામે છે. મારા ગામને અહીંયાથી 7 કિલોમીટર આગળ છે. એ ડેમ મને એવું બતાવે કે આ ભાજપે કામ કર્યું. ભાજપે કશું નથી કર્યું. ખોટ બોલવું, રમાવવું, હિન્દુ મુસલમાનને લડાવવા, ભાજપનું આ કામ છે. ભાજપનું બીજું કાંઈ કામ નથી. બીજું કે હું વધારે વિરોધી છે કે કંઈક ડૉક્ટર બાબા સાહેબના સંવિધાનને એ લોકો માગે છે. તો જ્યાં સુધી અમારામાં પ્રાણ છે ત્યાં સુધી સંવિધાનને અમે જવા દેશો નહીં. અને કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી અમે લડીશું. ધનજીભાઈ, હજી એક વધારાનો પ્રશ્ન પૂછી નાખું. તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલ જોવો છો? સાહેબ, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલ નહીં પણ આખી બનાવવાનું. ધનજીભાઈ, એની અંદર જે જેઠાલાલ છે એ પોતાની ઇલેક્ટ્રિક દુકાનમાં વોશિંગ મશીન વેચે છે. ભાજપવાળાએ કંઈક એવું નવું વોશિંગ મશીન વસાવ્યું છે કે જેની અંદર માફિયા હોય, ભૂમાફિયા હોય કે લૂંટારા હોય કે બીજા કાંઈ ક્રાઇમ કર્યા હોય અથવા તો જેને કાંઈ સ્કેમ કરેલા હોય, આ બધા હોય એને એ વોશિંગ મશીનમાં નાખી અને ભાજપમાં લઈ લે એટલે એ બધા પવિત્ર થઈ જાય. આ બાબતે તમે શું કહેશો? સાહેબ, સમજી ગયો કે એની પહેલો જ હું એ કહું છું કે અહીંયાની વાત મૂકી દો કચ્છ નહીં કે મહારાષ્ટ્રની અંદર અજીત પવારને પોતે મુખ્યમંત્રી ત્યાંનું કહેતો હતો કે ચક્કી પીસી કરી અને એ જ્યારે અંદર ગયો તો એને બધા માગતો નથી ચક્કી કેમ ગઈ, પીસીને કેમ ગયું. પછી તારક મહેતાની જે વાત કરી, તારક મહેતાની અંદર હું કામ કર્યું અને અત્યારે હું જે છું એ તારક મહેતાના કારણે છે, જેઠાલાલના કારણે છે. છેલ્લા 8 વર્ષથી અમારું કામ કરી રહ્યું કે તારક મહેતાના જે ઉલ્ટા ચશ્મા છે ને એ ભાજપ એની નકલ કરે છે. હું છાતી ઠોકી કહું કે કદાચ નરેન્દ્ર મોદી મારા આમ 1 કલાક નહીં પણ 10 મિનિટ મારા સામે બેસતી બેસે અને હું જો મને જવાબ દે હું રાજકારણ તો થયો પણ ભારત દેશ છોડ્યો. દર્શક મિત્રો, જુજારુ, અનુભવી અને લાંબો સમય રાજકારણમાં વિતાવેલા આ હતા ધનજીભાઈ ફફલ, જેની સાથે આપણે મુલાકાત કરી. ડૉક્ટર શૈલેષ જોશી સાહેબ, તમારું નમો ટીવીમાં હાર્દિક સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી આપણી એક નાનકડી મુલાકાત થઈ રહી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે હું તમને ચૂંટણી વિશે કોઈ પણ પ્રશ્ન નહીં કરું. મારો તમને સીધો ને સાદો પ્રશ્ન છે કે કોંગ્રેસનું હાથ સે હાથ જોડો જે સંગઠન છે એ શું છે અને કેવી રીતે કામ કરે છે? પહેલાં તો મહેશભાઈ પંડ્યા, આપનો નમો ટીવીનો ખૂબ ખૂબ આભાર. નમો ટીવીના દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હાથ સે હાથ જોડો એક જે ગુજરાતમાં નવી પહેલ કરવામાં આવી છે. શક્તિસિંહભાઈ ગોહિલ પ્રમુખ બન્યા ત્યાર પછી ઇન્દ્રનીલભાઈને આ જવાબદારી સોંપવામાં આવી છે અને જેને કહેવાય કે એઆઈસીસીમાંથી ત્યાંથી મંજૂરી લઈ સ્પેશિયલ અને ગુજરાતની અંદર એક આખી નવી પહેલ કરી અને જે અત્યાર સુધી નાની પાર્ટીઓ જે સમાજવાદી છે, એનસીપી છે, મજૂર એનડીપીએફ છે, ઘણી બધી પાર્ટીઓ હતી. આ બધી પાર્ટીઓ જ્યારે પોતાના ઉમેદવારો ઊભા રાખતા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય કે નાની ચૂંટણીઓ હોય, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન કરતા હતા, થોડા ઘણા અંશોમાં નુકસાન કરી રહ્યા હતા. ત્યારે
આ એક વિચાર લઈ અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ આખી પહેલ કરી છે અને એ પહેલને અમે આગળ ધપાવી રહ્યા છીએ. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના નેતૃત્વ હેઠળ હમણાં જ અમે છેલ્લે ત્યાં રાજકોટની અંદર મિટિંગ કરેલી હતી. અમારા પ્રદેશના બધા પદાધિકારીઓને બધાને બોલાવેલા હતા. જોડો ના કાર્યક્રમ શક્તિભાઈના અધ્યક્ષ સ્થાને 850 જેને કહેવાય કે કામગીરી કરતા હોય એને 850 લોકોને અમે એવોર્ડ આપેલા હતા અને આ કાર્યક્રમ શક્તિસિંહભાઈ અને અધ્યક્ષ પદે હતો. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને અમારા જયેશ ઠાકોર યજમાન પદે હતું. આ આખો કાર્યક્રમ જેની અંદર 10,000 એન્ટ્રીઓ આવેલી હતી. એમાંથી અમે 850 ને સિલેક્ટ કરી અને 850 યુટ્યુબર્સના જે એમને અમે એવોર્ડ બધા આપેલા હતા. એટલે એના મારફતે આખું ગુજરાતની અંદર આખું મેસેજ ગયું છે અને હાથે હાથ જોડવાનું અને કોંગ્રેસનું મેસેજ આની અંદર ગયું છે. એટલે આ ભવિષ્યની અંદર અત્યારે પણ અને ભવિષ્યની અંદર કોંગ્રેસને પાર્ટીને ફાયદો થાય એ ટાઈપનું અમે કામગીરી કરી રહ્યા છીએ. કચ્છ જિલ્લાની અંદર મારી સાથે ઘણા બધા ધનજીભાઈ ભૂપલની સાથે હસનભાઈ સુમરા છે, પરીક્ષિત બિજલાણી છે, દક્ષાબેન બારોટ છે, એવા ઘણા બધા લોકો જે મારી જે જૂની ટીમ હતી, મારી અલગ અલગ પાર્ટીઓમાં અમે સાથે બધા હતા, એવા બધા લોકો મારી સાથે આવી ગયા છે અને અમારી જે જૂની ટીમ હતી એ જે થર્ડ ફ્રન્ટ માટે જે કામ કરતા હતા એની જગ્યાએ હવે હાથે હાથ જોડોમાં કામ કરી રહ્યા છીએ. અને જેને કહેવાય કે આખા ગુજરાતની અંદર ખાલી કચ્છ અને મોરબી નહીં, આખા ગુજરાતની અંદર બધી જગ્યાએથી જેટલા પણ મારા સંપર્કો આ તે બધા હતા, બધી અલગ અલગ પાર્ટીઓના પ્રદેશ પ્રમુખો છે, મહામંત્રી છે અથવા તો બીજા હોદ્દાઓ ઉપર છે, એટલે બધાને ધીરે ધીરે સામેલ કરતા આવીએ છીએ. અને અમારી નેમ એવું જ છે કે 2027 સુધીમાં અને હાથે હાથ જોડો પેરેલલ જેને કહેવાય કે એકદમ મજબૂત બોડી આખી ઊભી થઈ જવાની છે. દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર શૈલેષ જોશી, જેને આપણે સાંભળ્યા. કચ્છ જિલ્લાની અંદર જે એમનું સંગઠન બન્યું છે અને ગુજરાતની અંદર પણ બન્યું જે કામ કરે છે, જે હાથે હાથ જોડો કાર્યક્રમ હેઠળ કંઈક નવું ચિત્ર ઉપસી આવે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ એનો કંઈક અંશ દેખાય અને એના લીધે કંઈક મોટી ઉથલ-પાથલ થાય એવા એંધાણ પણ મળી રહ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર જોશી સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો મહેશભાઈ, આપનો આભાર, નમો ટીવીનો આભાર અને નમો ટીવીના દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.